આજે આપણે આ વિડીયોમાં 2024માં અધિક માસ ક્યારે આવે છે અને આ અધિક માસમાં ક્યાં 5 પવિત્ર કાર્ય કરવા તે જેનાથી શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય. શાસ્ત્રો, સ્વાધ્યાય અને શ્રી હરિ કથા, મંત્ર જાપ અને ધ્યાન, દાન અને સેવા, વ્રત, ઉપવાસ અને નિયમ, ભજન અને સ્મરણ. અધિક માસ શ્રી હરિને સમર્પિત છે. સ્વયં ભગવાનને તેને પોતાનું નામ પુરુષોત્તમ માસ આપ્યું છે. આ માસમાં વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના સાથે કરો આ ઉપાયો, જેના દ્વારા સ્વ પાપોનો નાશ થાય, મોક્ષના દ્વાર ખુલે અને ઘરમાં ધન ધાન્ય વૃદ્ધિ થાય. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો, સબસ્ક્રાઇબ કરો ગોડ ચેનલ 11. અધિક માસ શ્રી હરિને સમર્પિત છે. 2024માં અધિક માસ ક્યારે છે? 17 મે 2024 થી શરૂ 15 જૂન 2024 સુધી રહેશે. આ વર્ષે આવશે 2 જેઠ માસ, અધિક જેઠ માસ અને નિજ જેઠ માસ. આ વર્ષ 13 મહિનાનું વર્ષ રહે છે. અધિક માસ બરાબર પુણ્યનો મહામાસ. પુરુષોત્તમ માસનો મહિમા. અધિક માસના 5 ચમત્કારી કાર્યો: સ્વ પાપોનો નાશ અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ. જીવનની મુશ્કેલીઓ અને સંકટ થશે દૂર. આ અવસર ચૂકી જશો નહીં. શ્રી હરિ વિષ્ણુ ભક્તિ અને પૂજા. લક્ષ્મી નારાયણની કૃપા મેળવવા સુવર્ણ સમય. વિષ્ણુ ભક્તિનો મહિમા. અતિ પુણ્યદાયી અવસર. અધિક માસમાં કરો આ પવિત્ર ભક્તિ, મંત્ર જાપ, કથા અને પાઠોથી મોક્ષનો દ્વાર. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. શ્રી ભગવદ્ ગીતા પાઠ. રામ કૃષ્ણ કથા. ગીતા અધ્યાય 14. જીવનની સમસ્યા થશે દૂર. અતિ પુણ્યદાયી અવસર. મોક્ષ દ્વાર ખોલનાર પવિત્ર માસ. ઓમ પુરુષોત્તમાય નમઃ. પુરુષોત્તમ માસમાં વિશેષ ઉપાય. અધિક માસમાં પીપળાના પૂજનનું મહાપુણ્ય. જળ અર્પણ, પરિક્રમા અને મંત્ર જાપથી પાપોનો નાશ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત. સવારે જળ પ્લસ દૂધ અર્પણ કરો. 7 અથવા 108 વાર પરિક્રમા કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ કરો. ઘીનો દીવો પ્રગટાવો. પીપળાના વૃક્ષને નુકસાન કરવું મહાપાપ છે. પુરુષોત્તમ માસ વિશેષ. અધિક માસના શક્તિશાળી ઉપાય: પીપળાનું પૂજન, તુલસીનું પૂજન, વિષ્ણુ પાઠ, દુઃખોનો અંત અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ. દરરોજ પીપળાનું પૂજન, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, તુલસીજીને જળ અર્પણ અને દૂધ અર્પણ કરો. ઘરમાં આવશે સુખ વૈભવ. આ ઉપાય જરૂર કરો. સૌભાગ્ય અને સમૃદ્ધિનો ગુપ્ત ઉપાય. પુરુષોત્તમ માસનો વિશેષ. અધિક માસમાં કરો આ ઉપાય. તુલસી પૂજનથી દૂર થશે આર્થિક તણાવ. ઘરમાં આવશે સુખ વૈભવ અને સમૃદ્ધિ. રોજ તુલસીજીને જળ અર્પણ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જાપ જપો. ઘીનો દીવો પ્રગટાવો. માને લાલ ચુંદડી અર્પણ કરો. ધન પ્રાપ્તિ શક્તિશાળી ઉપાય. વિષ્ણુ કૃપાથી બદલશે નસીબ. અધિક માસમાં તુલસી પૂજનના નિયમો. પરિક્રમા, તુલસી પાન અને ખાસ દિવસોનું મહત્વ. શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવાનો માર્ગ. તુલસીની પરિક્રમા કરવી. ભોજમાં તુલસીનું પાનનો ઉપયોગ કરવો. સાંજે તુલસીના પાન ન તોડવા. પાંચમ અને એકાદશીનું પૂજન ખાસ. તુલસીને તિલક કરવું. આ નિયમો ભૂલશો નહીં. તુલસી વિના વિષ્ણુની પૂજા અધૂરી છે. અધિક માસના મહાપુણ્ય કાર્યો. વ્રત, જપ, તપ અને દાનથી મળશે અપાર પુણ્ય, સુખ, સમૃદ્ધિ અને પાપોનો મુક્તિ. એકટાણું ભોજન, દીપદાન અને ધજા ચડાવવી. અન્નદાન, વસ્ત્રદાન, તીર્થનું સ્થાન અને યાત્રા. મોક્ષ મેળવવાનો સુવર્ણ અવસર. તુલસીમાં લક્ષ્મીનો વાસ છે. અધિક માસના પુણ્ય કાર્યો. સેવા, દાન અને ભક્તિથી મળશે મનોકામના પૂર્ણ સફળ. જીવન બદલશે સફળ અને સાર્થક. તીર્થયાત્રા અને મુસાફરી. વૃક્ષોનું રોપણ અને ખેતી કાર્ય. ગાય, પશુ અને પંખીઓને ચારો પાણી. લોટ સહિતના કાર્ય. ભવો ભવનું ભાથું બાંધી લો. મનનો વાંછિત ફળ આપનાર પવિત્ર માસ. પ્રભુ ભાવના ભૂખ્યા છે. પ્રેમથી કરેલી ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે. જપ, તપ, વ્રત, પૂજા બધું ભાવથી કરો. શ્રી હરિ નારાયણ ભક્ત વત્સલ છે. દયાળુ, કૃપા નિધાન.
અને પરમ કૃપાળુ છે. પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામનાઓ. પ્રેમથી કરો તો ફળ જરૂર મળશે. શ્રી હરિ કૃપાથી જીવન બદલશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.